ગુજરાત એટીએસે ઝડપેલી મહિલા આતંકી સમા પરવીનની તપાસમાં મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે, ત્યારે હવે વધુ 2 થી 3 શંકાસ્પદો ગુજરાત એટીએસના રડારમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઓપરેશનમાં ગુજરાત એટીએસે 84 થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી એકત્ર કરી છે, જે આતંકવાદીઓ સાથે સંકળાયેલા હોવાની શંકા છે. ત્યારે આતંકવાદીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને ઓનલાઈન ગતિવિધિઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવા માટે એટીએસે એક ટેકનિકલ ટીમ બનાવી છે, જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આવી તમામ માહિતીનું વિશ્લેષણ કરશે. અમદાવાદમાં સાબરમતીથી વટવા સુધી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલ ચાલી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને શાહીબાગમાં નમસ્તે સર્કલથી રાજસ્થાન હોસ્પિટલ સુધીનો રેલવે ઓવરબ્રિજ 31મી જુલાઈથી 1 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શાહીબાગ વિસ્તારમાં આવેલ આચાર્ય શ્રી મહાપદ્મજી રેલવે ઓવરબ્રિજની નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પિલ્લર ઉપરના સેગમેન્ટ લગાવવામાં આવી રહ્યા છે, જેને કારણે 2 વ્હીલર, 3 વ્હીલર અને 4 વ્હીલર માટે વૈકલ્પિક માર્ગ જાહેર કરવામાં આવ્યો છે. વડોદરા શહેરના વાડી શાસ્ત્રીબાગ પાસે આવેલી સોનાની લગડી જેવી 3800 ચોરસ મીટર જમીનમાં સરકારે સુઓ મોટો દાખલ કરી શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટનું નામ દાખલ કરવા હુકમ કર્યો હતો, જે હુકમના આધારે પૂર્વ મામલતદારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જમીનનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ જમીનમાં લઘુમતી પરિવારના 60 સભ્યોએ પોતાની જમીન હોવાનું અનુમાન લગાવી સિટી સર્વેમાં નામો દાખલ કરાવ્યા હતા, ત્યારે આ જમીન શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટની હોવાનું જણાઈ આવતા કલેક્ટરે સુઓ મોટો લઈ આ જમીનમાંથી આયશા બીબીના વારસદારોએ દાખલ કરેલા નામ કમી કરી દેવામાં આવ્યા છે.